હેલો મિત્રો, હવામાન સમાચારની અંદર તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતને લઈને સમાચાર વરસાદના આવી રહ્યા છે। ગુજરાતની અંદર ખતરો છે। ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે। આજે ગુજરાતની અંદર સારો એવો વરસાદનો માહોલ બની રહ્યો છે। અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી છે કે ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે અને 60 થી 65% વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે। વિસ્તારોને અસર પણ કરી શકે છે। હવામાન વિભાગ એવું કહી રહ્યું છે, અહીંયા તમે જોઈ શકો છો કે જે બંગાળની ખાડીની અંદર સર્જાયું હતું તે ગુજરાત તરફ વધી રહ્યું છે। મતલબ હવે આટલું વધી નથી રહ્યું જેટલું પહેલા વધતું હતું, પરંતુ ગુજરાતને પણ હવે ખતરો છે વરસાદને લઈને। વાવાઝોડું હતું તે તો જતું રહ્યું છે અને આપણે આગામી પણ જોયું હતું કે ગઈકાલના વિડીયોની અંદર નહોતો અપલોડ કર્યો, પરમ દિવસે જોયું હતું કે 2 થી માંડીને 4-5 તારીખ સુધી વધુ આગાહી હતી, પરંતુ હવે આગાહી પણ વધારી દીધી છે, જે 8 થી 9 તારીખ સુધી કરવામાં આવી છે। 8 થી 9 તારીખની આગાહી આપવામાં આવી છે હવામાનને લઈને, અને 3, 4 અને 5 તારીખ તો ભારે જ આગાહી રહેવાની રહેશે। તો મિત્રો, તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ છે, વરસાદની શું હાલત છે, તમારા ગામનું નામ શું છે તે કોમેન્ટની અંદર કોમેન્ટ કરજો। તો મિત્રો, હવે આપણે આગળ જોઈએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તર પૂર્વના ભાગો, દક્ષિણ પૂર્વના ભાગોની અંદર વરસાદ પડી શકે છે, નદી નાળા છલકાઈ શકે છે, પૂર પણ આવી શકે છે। આવું ગુજરાતની અંદર સર્જાશે અને ગુજરાતને હવે એટલો ખતરો નથી, પરંતુ વરસાદ આવી શકે છે અને હવે લંબાઈ પણ હવામાન વિભાગની આગાહી પણ વધારી દીધી છે। જે 2 થી 5 હતું તે હવે 2 થી માંડીને 8 તારીખ સુધી કર્યું છે, એટલે બધી પણ વરસાદની આગાહી આવશ્યકતા છે કે આવી શકે છે। ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બેંગ્લોર છે, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વરસાદ વધુ પડવાની આવશ્યકતા રહેશે, અને અહીંયા આપણે બંગાળની ખાડીની અંદર જે સર્જાયું હતું તે ફરીથી હવે એકવાર આપણને જોવા મળશે। આવા જ હવામાન વિભાગની માહિતી મિત્રો જોવા માટે અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી લેજો। મળશું એક નવા હવામાન વિભાગની આગાહીની અંદર, ત્યાં સુધી આ વિડીયો જોવા બદલ તમારો આભાર।